ગુડ મોર્નિંગ બધા પીવાનું બે હાથે અને આપણે આવી જાય ક્ષેત્રમાં જોઈ લો આ વિષ્ણુ હે જય માતાજી નહીં રહે ને તે નિહાળ જતા નહીં શનિવાર તો જ્યાં નહીં તૈયાર થઈને અકન આવી જાય ખેતરમાં જોઈ લો કલરનો ડબલો ને એવું બધું પડ્યું હોય એટલે કલર કરવાનો હોય કાલનો બાકી હતો એ મને બે સાઈડ બાકી છે અને પેલી બે એંગલો બે સાઈડ બાકી છે અને મને એક સાઈડ બાકી છે હજી કારેલી છે ને નેચની સાઈડ જોઈ રહ્યો કાલે રેત આવી હતી પણ કાલે આપણને ચાર્જિંગ હતું નહીં 1% જ હતું તો ગાઈસ 1% ચાર્જિંગ હતું એટલે એમાં બતાવ્યું નહોતું કે રેત આવી હતી જોઈ લો હતી એક જેની નજરો વાળી મારી મોનીથી ઢીંગલી શંભુભા પેલું પૂરણ કરી માટી આવી હતી વિષ્ણુ કલર કરાવી આપણે કલર જ કરીએ બેઠા બેઠા આપણે તો વહેલા વહેલા કલર કરવા વરગાડી દીધા અને મારા પપ્પાને જઈ કલર લેવા બીજો અરે ઓછો હતો એટલે ભરતભાઈને બે તો ગાઈસ છે ને બ્લોગમાં બને રહેજો તો ભૂલો હોતી જબરજસ્ત એ વાતો પેલી બાજુ કલરનું કામ પતી ગયું અરે છેલ્લી એંગલ હા જોઈ લો આપણા હાથ અરે હાથ જોઈ લો હારો હાથ ના હારો હાથ આપણા ફોને કલર થઈ ગયો એ થિનલથી સાફ કરવો પડશે ના થિનલ નહીં ટર્પેન્ટાઇનથી થિનલ તો જે સાઇન મારવા માટેનું આવે ને એના માટે આવે મને એટલી બાકી હ એંગલ જોઈ લો એ રોડો ઘરમાંથી બહાર કાઢી અને બહાર નાખી આપણે કલરનું કામ કરીએ એ 3 જણા રોડો બહાર નાખી આ ટેબો ને એવું બધું અંદર પડ્યું ને રે અને પૂરણ કરવાનું હા એટલે એરા પૂરણ કરી આપણે તો કલરનું કામ આવી દીધું એટલે કલર કરી જઈએ આપણે કલર કામ થઈ ગયું હા અને હવે ને બધાને કલર કામ આપણે કરી દીધું હો લગભગ કેટલા વાગે એ જોઈ લઈએ આપણે 12 ને 13 મિનિટ થાય ને કલર કામ બધું પૂરું કરી દીધું આપણે હારો નાસ્તો લાવ્યા હતા સેવ મમરા હમણાં 4 નાસ્તો કર્યો આપણે હાથ ધોઈ નાખ્યા થિનાઇલથી ના ટર્પેન્ટાઇનથી થિનાઇલ યાદ આવી જાય બહુ તો ગાઈસ જો આને પૂરણ કરી દીધું આટલા માટી આવી હતી ને કાલે એનાથી આને પૂરણ કર્યું અને આપણે કલર કર્યો તો બળદ ભાઈ ને બધા ડબ્બાને એવું ધોઈ જોઈ લો ગાઈસ ઓન અંદર રહ્યા ને પૂરણ કરી દીધું આખું કે જોરદાર લગાવ્યું ચું અંદર મૂકવાનું હા
હા મૂકી દીધું. તો ગાઈસ આપણે ઘેર જવાનું હો તો જઈએ હવે. તો ચાર્જિંગ 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 ફાઇનલી ઘેર આવી જઈએ અને આપણે ટર્પેન્ટાઇનથી હાથ ધોયા હતા. ફિનાલ યાદ આવી જાય પણ ટર્પેન્ટાઇનથી હાથ ધોયા હતા એટલે આપણે બીજા હાથ ધોવા પડશે. જેમ કે હાથથી જોરદાર થાય હો. બેઠે પહોંચવા તો ગાઈસ તમને ક્યાં તો બહુ દુઃખ થાય હો. પણ આપણે ત્રણ કૂતરો હતો એનો એમાંથી એક મરી ગયું હો. અને આપણો કૂતરો અઠવાડિયાથી ખાવા ખાતો નહોતો પણ તોય જીવતો હે રે. હવે થોડું ખાતો થયો 2 દાડાથી. અને પેલું કૂતરું જે ખાતું હતું એનું મરી ગયું કાલે. આપણે ફોનમાં ચાર્જિંગ નહોતું ને તે એકન ચાર્જિંગ હતું ને એટલે આપણે તો અકાળને વિડીયો બંધ કરી દીધો હતો. અને એટલે કોઈ કીધું નહીં કાલે વિડીયો. એટલે આજે તમે કીધું અમે કે 2 કૂતરો વધે છે હવે 3 હતો એમાં. એના વિડીયો હશે આપણે આગળના બ્લોગમાં જોઈ લેજો. 3 વ્હાઈટ હતો 2 અને એક આપણે હતું ને ભૂરા કલરનું હતું. એટલે ભૂરા કલરનું હોય અને એક બીજું વ્હાઈટ હોય. બીજું એક તો મરી ગયો. જોઈ લો ગાઈસ આપણે લેબુ આવી જાય. લેબુડી હવે ઉનાળો ચાલુ થાય એટલે શરબત બનાવવા કોમમાં આવશે. નતા લેબુનો ભાવ વધારે લગભગ કિલોના 100 રૂપિયા છે. આપણે તો ઘરની લેબુડી હોય એટલે કોઈ વધુ આવે એવું નહીં. ગાઈસ બપૈયો ને હા આપણે ગાઈસ બપૈયો આવી જાય. એમાં એક પાછું જોઈ લો. હા તોડી લીધું અરે પાછો આવી કાચું પાકું હોય પણ ઘેર જઈને પકવી દેવાનું. જોઈ લો આપણે ઘઉં ભાગી નાખે કૂતરો આવે. અને આપણે આ બાદ તો હોમઠા બહુ પડ્યા છે. એના કાતરા કહેવાય. જો ગાઈસ ખાવું હોય તો કમેન્ટ કરી દેજો એટલે ઘેર આપણે મોકલા દઈશું. અત્યારે તો લાઈટ આવી નહીં એટલે બોર બંધ. તો ગાઈસ ઉનાળામાં આપણો ખેતરમાં ફરવાની મજા આવશે. હાથે તાપે હોય એવું લાગશે. બીજું ઊભો હોય અને આપણા દાદા ખાવા પછી જોઈ લો હશે કે નહીં. આ લહણ વાયેલું હો અને હારો સી રીંગણ. એને ગુજરાતી ભાષા દેશી ભાષામાં ડેટો કહેવાય. અમુક જગ્યાએ રેગણો કહેવાય. હા આપણો આ લસણ રહ્યું ને એ મોટું મોટું થઈ ગયું કાઢવાનું થાય. ગાઈસ તમને બતાવી દઈએ એક જોઈ લો ઓબન મોરાઈ ગયો. અરે બોલો ને નીકળે એવું નેનો જ અબડો પણ અમુક જ આવે. અને અરે અબો પોર આપણે ગરવો પડે તો ચોમાહામ ના કે બહુ મોટો અબો હતો. અરે
પણ પડ્યો તો ને ઘર ઉપર એટલે ખોપી નાખ્યો તો એનો એટલે મૂકી દીધું હો આપણે બપૈયું ના આ બીજું હો ઝાડ બપૈયાનું ના ગાઈસ તમે જેટલા દાડાથી આપણે તમાકુ બતાવી નથી એ કોક ઉડ્યું જોઈ લો હુકાઈ જઈએ આપણે તો ઘરનું કામ પૂરું થાય એટલે ડાયરેક્ટ તમાકુનું કામ લેવાનું હો કેમ કે આપણી ઉનાળામાં વાટ જ લાગવાની હા જો આટલામાં જ લગભગ છે ખબર અને કાપવાની છે અને પછી કાપીને હુકાવા દેવી પડશે 3-4 પછી એક દાડો ફેરવવી પડશે ઊંધી પછી એના પછી શું કરવાનું ખબર ઉપાડીને લઈ જવી પડશે ખરામ લઈ જઈને આનો પોદોનો ઝેર અને પેલું અલગ અલગ કરવું પડશે જે પોદો આવે ના રહે એટલે અલગ કરવા પડશે નારિયું અલગ કરવું પડશે પછી એના કોથળા ભરાઈ પછી વેકી મારવાની આમાં દર અઠવાડિયાનો 2,000 પીલા ભગવા પડતા હતા હવે કોઈ જફાર હતી નહીં એ તો તમે બ્લોગ જોઈ જ રાખજો કે આપણે પીલા ભાગતા થઈ રહે ના જુઓ આ બધું બિયારણ આજે આપણે રોપ કરીએ ને જે ધરું કહેવાય ગુજરાતી ભાષા એવું કરીએ ને એટલે આમાંથી એના છોડ પાડીને ક્ષેત્રમાં વાવવાના હોય અને હારે એમને રવા દીધું હતું આપણે જોઈ લો ગાઈસ પેલો વીજુ રહ્યો ને સાયકલની જાય દુકાને જાય ચોકને જાય ખબર નહીં ને આપણે કાલે પેલા ખેતરમાં પડા લાવી દીધું હતું સગડામાં ભરીને કાલના બ્લોગમાં એકદમ બતાવ્યું હતું કે એકદમ સગડો ભરવા આપણે ઘેર લાયા તો ગાઈસ આપણને લાગી છે જોરદાર ભૂખ હવે દાદાને ખાધા હતા અને આપણે હવે હાથ તો ધોઈ નાખે અને ખાવા જવાનું છે તો ગાઈસ આપણે ખાઈને મળીએ તમને જોઈ લો આપણી હાલત કે તમે રખડીએ બે હાથે જોઈ લો મોર જેવું લાગે ને પેલા એનું ખોબાનું લાઈટ વધારી દીધી આપણે અમને સારું લાગતું હોય પેલા ઘઉં આવેલા ઘઉં વાટવા આવશે આ બધા તમાકુનું કોમ આવશે ના તો ઢોરવા માટે હોય એટલે તો જગ્યા ઢોરવા માટે રાખી જ છે પેસન આવવા માટે પણ પેલા ઘઉં ને એવું વટાવા આવશે આર્યું કામ આવશે પેલું ઘરનું કામ ચાલુ હોય બહુ બધું કામ હોય આપણે ગાઈસ પૈસા વાળા તો નહીં પણ આવી જિંદગીમાં આપણે મોજ માણી લઈએ આપણી લાઈફ રહી ને સૌથી બેસ્ટ કેમ કે અમુક ગરીબો આવા ઘરે હોતું નહીં 2 ટાઈમ રોટલા માટે બહુ મહેનત કરી પડે ને આપણે એવું હોય નહીં એટલે આપણે ભગવાને આલે એમાં રાજી રહેવાનું કેમ કે આપણા જોડે હોય ને બીજા કોઈ જોડે નહીં એ વાતનું થોડું દુઃખ થાય અને આપણે માટે સારું કહેવાય કે આપણા જોડે લોકો માટે નહીં એને ભગવાન આપી આપણે એ પ્રાર્થના કરીએ અમુક અમીર હોય બહુ પૈસાથી એને અમુકના ઘમંડ હોય એ આપણા જોડે પૈસા નહીં ને એટલું સારું કે આપણે ઘમંડી હોત એક દાડો તો ગાઈસ આપણે ખાવા જઈએ તમને ખાઈને મળીએ બોરે લગભગ પાણી આવે ને તો આપણે ખેતરમાં ભરવાનું હોય કાલે પાણી ચાલુ હતું આપણા ખેતરમાં પણ આપણે લેટ થઈ ગયું હતું આવવા તોથી એટલે પછી નાવા નહોતું મળ્યું તો ઠંડા પાણી નહીં નાખ્યું હતું એટલે પોપા નાહી અને આપણે ખાવા જઈએ તમને ખાઈને મળીએ હતા તો ગાઈસ ને જોઈ લો નૂર્યો ને લખવા બેઠો જીવન પહેલી વાર કોક નિહારમાં યુવાન આપી દો ને કીટ
આ કલરની કીટ હતી. આરી પેન્સિલ પેલું કંપાસ, બીજા એક કલર હતા. જીવનમાં પહેલી વાર આપણે આટલા વર્ષથી મને કદી લેસન કરતો પાર્યું નહીં. આજ પહેલી વાર જોયો આપણે. ના કહેવાને જેટલી વાર લેસન કરવાનું કહીએ ને એટલી વાર કહે કે હું ન્યારમાં લેસન કરીને આવું. બધા છોકરોને એક જ બોનું હોય કે અમે લેસન ન્યારમાં કરી દઈએ. નેહારમાં સીધો ભણવા જોઈએ કે લેસન કરવા જોઈએ ખબર નહીં પડતી. ये कमीना तो पढ़ने ही नहीं जाता है, ये तो पढ़ता ही नहीं है. वह ऊपर जाओ ऊपर जाओ ऊपर जाओ ऊपर જતા નહીં આવો ડાલવાનું. અરે એ આવો ડાલવાનું. એટલે હમણાં મેગી તને લઈ આલું પડીએ ને તાર ઉપર જડી આવડમાં આપું. તો ગાઈસ વિષ્ણુ પહેલી વાર લખતા નહીં વાર ચિત્ર દોરી કહો લખી પેન્સિલથી 6ઠ્ઠા ધોરણમાં લખવાનું ના આવે. હવે જો પેન્સિલ હ આપી સરાવાળી પેન્સિલ હ એ પેન્સિલ હ મને ખબર તું ચિત્ર દોરી મને ખબર હ દેખાતું દેખાય આટલા અને એ પાછું ઘર બનાવે. મને કોન્ટ્રાક્ટ આલો ઘર બનાવવું હોય તો. पढ़ाई लिखाई में ध्यान लगाओ, आईएएस बनो और देश को संभालो. પ્રિયંકન ખાવાનું ચાલુ. તો ગાઈસ આપણે ઉત્તરાયણ પછી બહુ દારે બપોરે ઘેર છીએ. આજ પહેલી વાર હા બહુ દારે ઘેરીને જો 19 તારીખે મમાન ગયા હતા પહેલા મહિનાની. ના 19 તારીખે નહીં 18 તારીખે. અને 19 તારીખે દુકાને જવાનું ચાલુ કર્યું હતું. એટલે 19 તારીખ લગભગ 12 તારીખ જેવું હતું આપણે ઘેર બપોરે. પહેલા મહિના 12 તારીખે ઘેર હતા. 10 તારીખે કે હવે તારીખે હા. તો ગાઈસ આપણે પહેલા મહિના 10 તારીખે બપોરે ઘેર હતા. અત્યારે બીજા મહિનાની 22 તારીખ 22 તારીખ થઈ ને આજે. હા બીજા મહિના 22 તારીખ. જોઈ લો આને કલર કાઢ્યા કેટલા બધા કલર આલે જો ખાલી. તો ગાઈસ આપણે હવે બપોરે આરામ કરીએ. બ્લોગ હતા થોડી બંધ કરીએ. આપણે ને 5 વાગી જાય. 5 વાગે આપણે ઉઠ્યા. આપણે જાન બપોરે ઊંઘ્યા ને તું ઠોન ઠેકવાનું રહેતું નહીં. પેલા શંભુભા ઉપરાવા જતા જોઈ લો ફોનભા ઉપાડીને આવી. આપણે એ ચલો ખબર 133 સબસ્ક્રાઈબ થઈ જાય એટલે ટૂંક સમય 200 કરવાનો હી. તમે સપોર્ટ કરજો તો આપણે 200 સબસ્ક્રાઈબ થઈ જાય. આપણે જાન્યુઆરી મંથમાં તો હવા સબસ્ક્રાઈબ કરી દીધો 1 મહિના પણ આરા મહિને કાઠું થોડું પડ્યું. જોઈ રહ્યો તમાકુને આવી ગયું પેલું વાટવા વાન હજુ પાછળથી વાવી હતી ને એટલે વાન બાકી હ. જોઈ લો ઝાટકો મૂકેલો એ રાતે ચાલુ કરીએ. મારે મોની તે દિલની. તો ગાઈસ આપણે કોઈ વીઆઈપી છે નહીં. જોઈ લો આપણા હાર એક જણી. તો ગાઈસ કમેન્ટ કરજો ઘઉં કેટલા થઈ. આમ ઘઉં તો સારા થઈ પણ કૂતરો ભાગી નાખ્યા. અમુક પાણીના કારણે ભૂઈ પડી જાય. જોઈ લો ગાઈસ પેલું રે ને સતીમાં મંદિર હ સતીમાં સિગુતરમાનું બે ધજાઓ લગાવી. અને એ વાલા એ अपना घर આને થોડું મોડિફાઈ કરવાનું. પૈસા આવી ત્યાં કરી દેશું. ચર્ચા વિચારણા ચાલી રહી એના ઉપર મોડિફાઈ કરવાની. પેલું ઘર બની જાય ને પછી મેરાવ તો કરી દેવાનું.
તો ગાઈસ આપણે નાવાનું એ હ આપણે કાલ ફોજીને આવ્યા હતા. આજે હવે ફોજ પડી જઈએ એટલે ફોજી નાવાનું હું. જોઈ રહ્યા છે કુંડી એ થોડીક જ છે ઊંડી. તો ગાઈસ જોઈ શકો તમે મારી હાલતમાં. પેલા બાખોબા જોઈ કબૂતર ઉડીને જોઈ જોરા ગાઈસ આપણા પગ આવી વાળા નહીં હા. તો ગાઈસ કાતરા પડે છે જોરદાર હોમઠા. ગાઈસ જોઈ લો આટલો મોર આવ્યો હો નેચો નેચો કેરીઓનો. એટલે ઓબાનો મોર પણ એ કેરીઓ આવશે એટલે અમુક વધે ને તો આટલા તોડી તોડીને ખાતા ફાવો. બહુ આબો ઊંચો નહીં એટલે ચાલો. ઉપર ચડીને ભૂઈ પર એના કરતા પગ લપસી જાય ભૂઈ પડી જાય ને દવાખાના એના કરતા હારી સારું આપણે. જોઈ લે આપણે સવારે પેલું તોડી દઉં. સવારે આપણે બપોરે તોડી દઉં એમને એમ પડી રહ્યું લઈ જાય ભૂલી જાય આપણે. આ હેચકો એ કારણ આપણે હવે હેચકો ખાઈએ. ગેસ તૂટી જાય ને આપણે તો ભૂઈ પડીએ પૂરેપૂરો ને તે હાથ પગ ભગવાનની સંભાવના કરી. વીમો કરેલો નહીં આપણે. વાહ જોઈ લો ગાઈસ તમે જોઈ શકો છો. આ એક બીજો આબો મોટો થાય હો એ મોટો થાય ને એટલે પડી જતા હોય વાતો નહીં. અને આ બાદ છે મેઠો લેબડો અને આ રહ્યો ને જે આ એરી પેલી એરી છે મેદી એનું એક ઝાડખું આવો એ છે. તો ગાઈસ આપણે થોડી વાર હોય કે એકી ભાઈ નાવાનું છે નહીં તમને મળી લેતા. તો ગાઈસ આપણે હચકો હચવા ગયા હતા એકને હચતા હતા અને આપણને ફોન પર પાણી વાળી લગભગ તો પાવડર લઈને જાય હતી. આપણને સમાચાર મળ્યા જોઈ લો આપણો વાંક આવ્યો. આપણે એવા સમાચાર મળ્યા કે આપણે પાણી છેડે એટલે નાવાનું છે. હોય આ મરવા પડે બધો તેને ત્રણ એક તો મળી ગયો પેલા બે પેલા ગાઈસ આપણે પાણી હેડે એટલે નહીં નાખવાનું છે બોલ્યા વગર. પેલો વિશાલ નહીં ને ચાલ લઈ જોઈ લો ગાઈસ. આ ગાઈસ આવી જોઈએ આપણો ગાઈસ થોડા શરમાઈ. હા ગાઈસ આવી જાય ને આપણે પેલો જોઈ લો આ ગાઈસનો મમ્મી છે ये क्या करेगा. वाह जबरदस्त नव रहा है. हम शैतान है. તો ગાઈસ આપણે ઘેર જઈને હાબુને એવું લઈને રૂમાલ ને એવું પછી નાવાઈ જઈએ. તો આપણે હાબુ તો મળ્યો નહીં પણ શેમ્પુ હતું એટલે નાયા જઈએ છીએ. અને હવે આટલાથી
રૂમાલ લેવાનો છે. જોઈ લો, હા એ નાવા જોઈશી. પડ્યું આ પછી આની કોઈ જરૂરત છે નહીં આપણે આને નાખી દીધો. इधर पे हाबू होगा तो गाइस हाबू नहीं मिला है. આપણે હવે બ્લોગ થોડે બંધ કરીએ हैं ना फोन बोल जाए तो लोचा पड़ी. तो गाइस આપણે હવે નહીં રહીએ શાંતિથી અને હવે આપણે ગેજિંગ કપડાનું કરવાનું હોય અને આપણે આટલા બ્લોગ સમાપ્ત કરીએ. જય માતાજી.